નમસ્કાર, હું પ્રગતિ આહિર. આપણે સૌને ખ્યાલ છે કે આપણા સૌના લાડીલા નેતા માનનીય રાહુલ ગાંધીજી આજે જનતાની લડાઈ લડી રહ્યા છે. એકવાર જનતાની લડાઈ લડવા માટે થઈ અને ભારત જોડો યાત્રા કરી, પદયાત્રા કરી. એ પછી જ્યાં જનતાના પ્રશ્નો જાણ્યા, એમણે સમજ્યા, એ પછી એમણે ભારત જોડો ન્યાય યાત્રા 5 ન્યાયને લઈને કરી. અને આજે ફરીથી જનતાના વોટની ચોરી થઈ રહી છે એવી એક પ્રેસ કોન્ફરન્સ કરી અને સાબિત કરી બતાવ્યું. અને પછી ફરીથી એ લોકોના અસ્તિત્વ માટે, એ લોકોના સ્વાભિમાન માટે અને એ લોકોની જીત માટે થઈ અને જનતાની વચ્ચે પદયાત્રા કરી રહ્યા છે, યાત્રા કરી રહ્યા છે. અને બિહારમાં આપણે સૌ જોઈએ છે કે 1947માં જેવી ક્રાંતિ હતી દેશની આઝાદી માટે થઈને, એવી જ આ વોટ ચોરીમાં લોકોના અસ્તિત્વ માટેની ક્રાંતિ છે એ ફરીથી માનનીય રાહુલ ગાંધીજીએ ઉભી કરી છે. ત્યારે ગુજરાતના તમામ લોકોને આહવાન કરું છું કે આવતીકાલે બપોરે 3 વાગે 32C હોલ ખાતે આરટીઓ સર્કલ અમદાવાદમાં એક વોટ ચોરીને લઈને એક મોટી સભાનું આયોજન ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આવો સૌ સાથે જોડાવ અને આપણા નેતા માનનીય રાહુલ ગાંધીજીના હોસલાને બુલંદ કરીએ, મજબૂત બનાવીએ અને આપણા અસ્તિત્વ, હક અને લડાઈ માટે થઈને આપણે આ લડાઈમાં જોડાઈએ. કેમ કે ગુજરાતમાંથી જે લોકો દિલ્હી જઈને બેઠા છે એ આપણા વોટને ચોરી કરીને બેઠા છે. ઇલેક્શન કમિશન એમને સપોર્ટ કરી રહ્યા છે. ત્યારે એમનો ભાંડો ફોડવાનો સમય અત્યારે આવી ગયો છે. તો આવો સૌ સાથે જોડાઈએ અને માનનીય રાહુલ ગાંધીજીને મજબૂત બનાવીએ અને આપણા અવાજને મજબૂત બનાવી અને આપણા સ્વાભિમાન અને અસ્તિત્વને ટકાવી રાખીએ. જય હિન્દ, જય ભારત. વોટ ચોર, ગદ્દી ચોર, વોટ ચોર, ગદ્દી ચોર.